અમદાવાદમાં કેડિલા કંપનીના માલિકને ફસાવવાના કેસને લઈને સમાચાર. કેડિલાના સીએમડી રાજીવ મોદી પર દુષ્કર્મનો જે આરોપ હતો તે કેસને લઈને સમાચાર. સમરી રિપોર્ટ પર ફરિયાદી બલ્ગેરિયન યુવતીએ સવાલ ઉઠાવ્યા છે. જે બલ્ગેરિયન યુવતીએ પોતાના ઉપર જાતિને જે યૌન શોષણને લઈ ફરિયાદ નોંધાવી હતી તેને લઈને સમાચાર. પરિવારને ધમકી મળતી હોવાનો પણ બલ્ગેરિયન યુવતીએ દાવો કર્યો છે. તો પરિવારને ધમકી મળતી હોવાનો પણ યુવતીનો દાવો. મારે રાજીવ મોદીની પાસે રૂપિયા નથી જોતા તેવું બલ્ગેરિયન યુવતીએ જણાવ્યું છે. કેડિલાના સીએમડી રાજીવ મોદીની સામે જે આખો કેસ હતો તેને લઈને મને રક્ષણ અને ન્યાય જોઈએ તેવું પણ બલ્ગેરિયન યુવતીએ જણાવ્યું છે. તો સમરી રિપોર્ટ પર બલ્ગેરિયન યુવતીએ વાંધો ઉઠાવ્યો છે અને ન્યાયની માગણી બલ્ગેરિયન યુવતી દ્વારા કરવામાં આવી છે. તો ભારતની કોર્ટ પર મને વિશ્વાસ હોવાનું બલ્ગેરિયન યુવતીએ જણાવ્યું છે. પોલીસ તપાસ યોગ્ય રીતે નથી કરી રહી તેવું ફરિયાદીના વકીલે જણાવ્યું છે. મારે રાજીવ મોદીની પાસે રૂપિયા નથી જોતા તેવું બલ્ગેરિયન યુવતીએ જણાવ્યું છે. કેડિલાના સીએમડી રાજીવ મોદી પર દુષ્કર્મના આરોપનો આ કેસ છે.